નમસ્કાર. આપણે જાણીએ છીએ કે કેટલીકવાર સૌથી ઊંડી અને મહત્વની વાત સીધેસીધી નથી કહી શકાતી. એને કહેવા માટે એક અલગ જ કળા જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં આ પરોક્ષ રીતે વાત કહેવાની કળાને અન્યોક્તિ કહેવાય છે. આજે આપણે આ અદ્ભુત કળાના રહસ્યોને સમજીશું. તો આજે આપણે શું શું સમજવાના છીએ? ચાલો એક નજર કરીએ. સૌથી પહેલાં આપણે કવિતાના આભૂષણો એટલે કે અલંકારો વિશે વાત કરીશું. પછી આ પરોક્ષ કથનની કળા એટલે કે અન્યોક્તિ શું છે એ જોઈશું. એને બરાબર સમજવા માટે આપણે 6 સુંદર ઉદાહરણો પણ માણીશું. અને છેલ્લે આપણે એ સમજીશું કે આ કળા વાચક માટે કેમ એક પડકાર અને સાથે સાથે એક અનોખો આનંદ પણ છે. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ કવિતાના આભૂષણોની. જુઓ, અન્યોક્તિ સુધી પહોંચતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે સંસ્કૃત કવિતામાં અલંકારનો અર્થ શું થાય છે. સંસ્કૃતમાં અલંકાર એટલે આભૂષણ. તમે એમ વિચારો કે કવિતા એક સુંદર શરીર છે અને અલંકાર એને શણગારવા માટેના ઘરેણાં છે. આ અલંકાર એટલા મહત્વના છે કે સાહિત્યના અભ્યાસને જ ઘણીવાર અલંકારશાસ્ત્ર કહેવામાં આવે છે, એટલે કે આભૂષણોનું વિજ્ઞાન. રસપ્રદ છે ને? બરાબર. તો હવે જ્યારે આપણે અલંકાર શું છે એ સમજી ગયા છીએ, ત્યારે ચાલો એમાંથી એક ખાસ બહુ જ મૂલ્યવાન અલંકાર પર ધ્યાન આપીએ. એનું નામ છે અપ્રસ્તુત પ્રશંસા. એવું કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યમાં કોઈ મહાન કવિની સાચી ઓળખ જ આ અપ્રસ્તુત પ્રશંસા નામના અલંકારનો ઉપયોગથી થાય છે. જે કવિ આનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે એને એની પ્રતિભાની નિશાની માનવામાં આવે છે. તો અપ્રસ્તુત પ્રશંસા નામ થોડું અઘરું છે ખરું ને? પણ ચિંતા ના કરો, એનું એક સહેલું અને વધુ જાણીતું નામ પણ છે, અન્યોક્તિ. અને આનો અર્થ શું થાય? સીધી ભાષામાં એક એવી કળા છે જેમાં કોઈ એક વાતનું બહાનું લઈને કોઈક સાવ જુદી જ વાત કરવામાં આવે છે. ટૂંકમાં અન્યોક્તિ એટલે છુપાયેલો અર્થ. હવે આ બધી થિયરી તો બરાબર છે, પણ સાચી મજા તો ઉદાહરણોમાં જ આવશે, ખરું ને? તો ચાલો હવે આપણે આ પ્રકરણની 6 કવિતાઓને એક પછી એક જોઈએ અને સમજીએ કે આ કળા ખરેખર કામ કેવી રીતે કરે છે. તો આ કવિતાઓમાં કવિઓ આપણને શું બતાવશે? જુઓ, ઉપરથી તો આપણને દેખાશે સર્પરાજા, એક મહાન દાતા, એક નિઃસ્વાર્થ વૃક્ષ, પાણી અને કમળ, અને છેલ્લે કૂતરો અને હાથી. પણ આ તો ખાલી દેખાવ છે. અસલી વાત તો કંઈક અલગ જ છે. તો પહેલી કવિતા ઉપરથી જોઈએ તો લાગે કે આ તો શેષનાગ એટલે કે પૌરાણિક સર્પરાજાની વાત છે. પણ શું કવિને ખરેખર ફક્ત શેષનાગ વિશે જ કહેવું છે? જરાય નહીં. આ તો એક બહાનું છે. એની પાછળનો છુપાયેલો સંદેશ તો આપણા બધા માટે છે. એક ચેતવણી છે કે વધુ પડતી ભૌતિક સુખ સુવિધાઓમાં ડૂબી ન જવાય. હવે આવે છે બીજી કવિતા. અહીં કવિ મહાભારતના મહાન દાતા કર્ણના ગુણગાન ગાય છે. પણ અહીંયા જ તો ખરી મજા છે. આ વખાણ ખાલી કર્ણ માટે નથી. કવિ કર્ણના ઉદાહરણ દ્વારા દરેક ઉદાર અને દાનવીર વ્યક્તિને બિરદાવે છે. આ તો દુનિયાના બધા દાતાઓ માટે એક શ્રદ્ધાંજલિ છે. ત્રીજી કવિતા તો જુઓ, કેટલી સરળ લાગે છે. એવું લાગે કે જાણે ખાલી એક વૃક્ષનું વર્ણન છે. પણ ના, એ વૃક્ષના માધ્યમથી કવિએ દરેક નિસ્વાર્થ વ્યક્તિને સંદેશ આપી રહ્યા છે જે બીજાના ભલા માટે જીવે છે. આ તો નિસ્વાર્થ સેવાનો મહિમા છે. હવે પછીની 2 કવિતાઓમાં કવિ પાણી અને કમળની વાત કરે છે. પ્રકૃતિના 2 સુંદર તત્વો. પણ ખરેખર તો એ આપણા સૌના જીવન અને આપણા સ્વભાવની જ વાત કરી રહ્યા છે. પાણી અને કમળના ગુણધર્મોમાં આપણને મનુષ્યના જીવનનું અને એના સ્વભાવનું સાર્વત્રિક પ્રતિબિંબ જોવા મળે છે. અને છેલ્લે છઠ્ઠી કવિતા. અહીંયા એકદમ સ્પષ્ટ વિરોધાભાસ છે. એક તરફ કૂતરો છે અને બીજી તરફ હાથી. પણ શું આ પ્રાણીઓની વાર્તા છે? ના, આ તો માનવ વર્તનના 2 અલગ અલગ પ્રકારોની વાત છે. અને આ દ્વારા કવિ એક બહુ જ મોટો સંદેશ આપે છે. સ્વાભિમાનથી મોટો કોઈ ગુણ નથી. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ ને, કે અન્યોક્તિને સમજવી એ કોઈ સીધી સાદી વાત નથી. વાચકને પણ થોડી મહેનત કરવી પડે છે. સપાટીની નીચે ઊંડા ઉતરવું પડે છે. એવું કહેવાય છે કે આ છુપાયેલા અર્થ સુધી પહોંચવા માટે ખાલી શબ્દો જાણવા પૂરતા નથી. તે સમયના સમાજ, એમના રીતિ રિવાજો, પરંપરાઓ, આ બધું સમજવું પડે. અને હા, એ વાચક માટે એક પડકાર તો છે જ.
પણ એ પડકાર પાર કર્યા પછી જે મળે છે ને એ અદ્ભુત હોય છે. જ્યારે છુપાયેલો અર્થ અચાનક સમજાય ત્યારે વાચકને જે આનંદ મળે છે એની તો વાત જ અલગ છે. એ એક અલગ જ પ્રકારનો સંતોષ આપે છે. તો આ જે 6 કવિતાઓ આપણે જોઈ એમાં આપણે શીખ્યા કે કેવી રીતે કવિ એક જ સમયે 2 સ્તર પર વાત કરે છે. એક જે ઉપર દેખાય છે અને બીજું જે ઊંડાણમાં છુપાયેલું છે. આ જ તો અન્યોક્તિની તાકાત છે. એ એક નાનકડી સાધારણ લાગતી વાતને લઈને એને એક એવા ઊંડા વૈશ્વિક સંદેશમાં બદલી નાખે છે જે દરેકને લાગુ પડે. આ કળા કવિતાને માત્ર શબ્દોથી આગળ લઈ જઈને જ્ઞાનના સ્તરે પહોંચાડે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।